નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક ખૂબ જ અગત્યની યોજના વિશે, કિસાન પરિવહન યોજના. આ યોજના ખાસ એવા ખેડૂતો માટે છે જેમને પોતાનું માલવાહક વાહન ખરીદવું છે અને એમાં સરકાર મદદ કરવા માંગે છે. ક્યારે એવું બન્યું છે કે મહેનત કરીને પકવેલો પાક બજારમાં પહોંચાડવાનો ખર્ચ જ એટલો બધો થઈ જાય કે નફાનો મોટો હિસ્સો એમાં જ જતો રહે? આ એક સામાન્ય સમસ્યા છે અને સાચું કહીએ તો ખૂબ જ દુઃખદ પણ છે. બસ આ જ તકલીફને દૂર કરવા માટે આ યોજના બનાવવામાં આવી છે. તો ચાલો આ યોજનાને બરાબર સમજી લઈએ. આપણે જોઈશું કે ખેડૂતો સામે શું પડકાર છે, આ યોજના કેવી રીતે મદદ કરે છે, કોણ કોણ લાભ લઈ શકે છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને પછીની પ્રક્રિયા શું હોય છે, બધું જ સ્ટેપ બાય સ્ટેપ. તો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી, ખેડૂતનો પડકાર. એટલે કે પાકને બજાર સુધી પહોંચાડવાનો જે મોટો ખર્ચ થાય છે એની પાછળની વાસ્તવિકતા શું છે, ચાલો એ સમજીએ. જો થાય છે એવું કે ઘણા ખેડૂત ભાઈ બહેનો પોતાની પરસેવાની કમાણીનો સારો એવો ભાગ ફક્ત ટ્રાન્સપોર્ટ પાછળ જ વાપરી નાખે છે. પરિણામે હાથમાં જે આવવું જોઈએ એ આવતું નથી. આ યોજનાનો મુખ્ય હેતુ જ આ છે કે આ પૈસા જે બહાર જાય છે એને અટકાવીને ખેડૂતના જ ખિસ્સામાં રાખવા. તો આ તો થઈ સમસ્યા. હવે વાત કરીએ એના સમાધાનની. સરકારે આના માટે શું ઉપાય કાઢ્યો છે અને એનાથી સીધા શું ફાયદા થાય છે, ચાલો જોઈએ. આ યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના. એકદમ સીધી અને સરળ વાત. ખેડૂતોને પોતાનું માલવાહક વાહન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક મદદ. આ યોજનાના મુખ્યત્વે બે ધ્યેય છે. પહેલું તો સ્પષ્ટ છે, ખેતી માટે ટ્રાન્સપોર્ટેશન સહેલું અને સસ્તું બનાવો. પણ બીજો ફાયદો પણ બહુ જબરદસ્ત છે. જ્યારે ખેતીની સિઝન ન હોય ત્યારે આ જ વાહનથી બીજી આવક પણ ઊભી કરી શકાય છે. એટલે કે એક તીરે બે નિશાન. હવે વાત કરીએ સૌથી અગત્યની, પૈસાની. તો જુઓ, નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને SC/ST કેટેગરીના ખેડૂતો માટે પૂરા 75,000 રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. આ રકમ ઘણી મોટી કહેવાય. અને જે સામાન્ય કેટેગરીના ખેડૂતો છે એમના માટે પણ નિરાશ થવાની જરૂર નથી. એમને પણ 50,000 સુધીની સહાય મળે છે. અને હા, જો કોઈને ફક્ત ટ્રેક્ટર ટ્રેલર ખરીદવું હોય તો એના માટે અલગથી 30,000 રૂપિયા સુધીની સબસિડીની જોગવાઈ પણ છે. ચાલો હવે આ આંકડાઓને બરાબર સમજી લઈએ. જુઓ, જે નાના, સીમાંત, મહિલા, SC/ST ખેડૂતો છે એમને વાહનની કિંમતના 35% અથવા વધુમાં વધુ 75,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય એ મળે છે. સામાન્ય ખેડૂતો માટે આ રકમ 25% અથવા વધુમાં વધુ 50,000 રૂપિયા છે. અને હા, ટ્રેક્ટર ટ્રેલર પર બધા માટે સરખું છે, 20% અથવા 30,000 રૂપિયા જે ઓછું હોય તે. તો હવે સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે? શું બધા ખેડૂતો અરજી કરી શકે? ચાલો પાત્રતાના નિયમો પર એક નજર નાખીએ. ઓકે, તો અરજી કરવા માટે શું જરૂરી છે? પહેલું, ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને પોતાની ખેતીની જમીન હોવી જોઈએ. બીજું, એક જમીન ખાતા પર દર 10 વર્ષે એક જ વાર લાભ મળે. ત્રીજું, ડ્રાઇવિંગ લાયસન્સ તો હોવું જ જોઈએ. અને હા, એક ખાસ વાત, જો જમીન ભાગીદારીમાં હોય તો બીજા ભાગીદારોનું સંમતિપત્ર એટલે કે NOC પણ જોઈશે. હવે વાત કરીએ વાહનની. ગમે તે વાહન પર સબસિડી નથી મળતી. વાહન મધ્યમ કદનું માલવાહક હોવું જોઈએ. એની લોડિંગ કેપેસિટી 600 કિલોથી લઈને 1500 કિલોની વચ્ચે હોવી જોઈએ. અને હા, એ કમર્શિયલ વાહન તરીકે રજીસ્ટર થયેલું હોવું જોઈએ. જો ટ્રેલર માટે અરજી કરવી હોય તો પહેલાથી જ પોતાની માલિકીનું ટ્રેક્ટર હોવું ફરજિયાત છે. ચાલો, બધી લાયકાતની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી અગત્યનો ભાગ આવે છે અરજી કરવાની પ્રોસેસ. આખી પ્રોસેસ ઓનલાઈન છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવાની. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. અરજી બીજે ક્યાંય નહીં, ફક્ત અને ફક્ત સરકારી આઈ ખેડૂત પોર્ટલ પર જ કરવાની છે. વેબસાઇટ છે iKhedoot.gujarat.gov.in. બધી શરૂઆત અહીંથી જ થશે. ચાલો હવે પ્રોસેસ જોઈએ. સૌથી પહેલાં iKhedoot.gujarat.gov.in પર જવાનું. ત્યાં યોજનાઓ પર ક્લિક કરવાનું. પછી ખેતીવાડીની યોજનાઓમાં જઈને કિસાન પરિવહન યોજના શોધવાની. અરજી કરો પર ક્લિક કરી બધી વિગતો ભરી દેવાની. એકવાર બધું ચેક કરી લેજો, કારણ કે કન્ફર્મ કર્યા પછી કોઈ ફેરફાર નહીં થાય. અને છેલ્લું
પણ સૌથી અગત્યનું કામ ફાઇનલ અરજીની પ્રિન્ટ કાઢી એની સાથે બધા ડોક્યુમેન્ટ્સ જોડીને તમારા ગ્રામસેવકને આપી દેવાની. ઓકે, અરજી તો કરી દીધી, હવે શું? અરજી કર્યા પછી શું થાય એની રાહ કેવી રીતે જોવાની? ચાલો એના વિશે વાત કરીએ. પોર્ટલ પર 2 પ્રકારની અરજી દેખાશે, ડ્રાફ્ટ અને સબમિટેડ. આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. ડ્રાફ્ટ એટલે અરજી સેવ કરી છે પણ ફાઇનલ નથી કરી. એમાં તમે હજુ પણ ફેરફાર કરી શકો છો. પણ એકવાર સબમિટ કરી દીધી મતલબ કે અરજી પાક્કી થઈ ગઈ. પછી એમાં કોઈ સુધારો નહીં થાય. તો અરજી સબમિટ કર્યા પછીની સફર કેવી હોય છે? સૌથી પહેલાં તો અરજીની ચકાસણી થાય છે. જો બધું બરાબર હોય તો તમને એક પૂર્વ મંજૂરી પત્ર મળે. આ પત્ર મળ્યા પછી જ વાહન ખરીદવાનું. વાહન ખરીદીને એનું બિલ અને આરટીઓના ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના. અને પછી ફાઇનલી પેમેન્ટ ઓર્ડર નીકળે અને સબસિડી સીધી બેંક ખાતામાં જમા થઈ જાય. હવે માની લો કે ક્યાંક અટવાયા કે કોઈ સવાલ થયો, તો શું કરવાનું? ચિંતા કરવાની જરૂર નથી. સીધા તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે પછી જિલ્લા ખેતીવાડી અધિકારીને મળી લેવાનું. એ લોકો તમને બધી સાચી માહિતી અને મદદ આપશે. આ ઉપરાંત રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબરો પણ છે. આ નંબર નોંધી લેજો. સવારે 10:30 થી સાંજના 6 વાગ્યા સુધી તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. આખી વાતનો સાર એટલો જ છે કે એક સાચું સાધન માત્ર પાક જ નહીં પણ ખેડૂતનું આખું ભવિષ્ય બદલી શકે છે. આ યોજના માત્ર એક વાહન ખરીદવાની મદદ નથી, એ ખરેખર તો આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું છે.